કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે ચેપ્ટર નંબર 7 નો પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનો પ્રશ્ન સમજીશું અને એના જે સમીકરણો લાવીશું એ સમીકરણો આગળ એક્ઝામ્પલ સોલ્વ કરવા વખતે પણ ખૂબ જ ઉપયોગી થઈ બનશે. તો શરૂઆત કરીએ છીએ ખાસ અગત્યના પ્રશ્નથી. LCR L એટલે ઇન્ડક્ટર, C એટલે કેપેસિટર, R એટલે અવરોધ. LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ AC વોલ્ટેજ માટે ફેઝર ડાયાગ્રામ દોરી મહત્તમ પ્રવાહ Im નું સૂત્ર તારો અને કરા તફાવત phi નું સૂત્ર મેળવો. તો LCR અત્યાર સુધી આપણે વ્યક્તિગત પરિપથો ભણી ચૂક્યા. માત્ર અવરોધ ધરાવતો AC પરિપથ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો AC પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતો AC પરિપથ. હવે ત્રણેય પરિપથો ભેગા L, C અને R ત્રણેય શ્રેણીમાં જોડેલા છે એવો આપણને AC પરિપથ અભ્યાસ કરીશું અને એમાં મહત્તમ પ્રવાહ Im નું સૂત્ર તારવીશું તથા ત્રણેય ઘટકો માટેની કરા તફાવત phi નું સૂત્ર પણ તારવીશું. તો તમે જોઈ શકો છો કે આકૃતિમાં V બરાબર Vm sin omega t અનુસાર સતત સમય સાથે બદલાતા જતા AC વોલ્ટેજ સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર L, કેપેસિટર C અને અવરોધ R જોડેલો છે. આ રીતે જે પરિપથ રચાય છે એ પરિપથને LCR શ્રેણી AC પરિપથ કહે છે. ફરીથી સમજો. આકૃતિમાં V બરાબર Vm sin omega t અનુસાર સતત સમય સાથે બદલાતા જતા AC વોલ્ટેજ સાથે ઇન્ડક્ટર L, કેપેસિટર C અને અવરોધ R ત્રણેય શ્રેણીમાં જોડેલા છે. ખાસ યાદ રાખજો, શ્રેણીમાં જોડેલા છે. આ રીતે રચાતા પરિપથને LCR શ્રેણી AC પરિપથ કહે છે. ક્લિયર? અહીં ત્રણેય ઘટકો શ્રેણીમાં હોવાથી તે ત્રણેયની અંદર વિદ્યુત પ્રવાહ સમાન એવો અચળ જોવા મળશે. ખાસ યાદ રાખજો, જેટલો જ પ્રવાહ ઇન્ડક્ટરમાંથી જોવા મળશે એટલો જ પ્રવાહ કેપેસિટરમાં જોવા મળશે, એટલો જ પ્રવાહ અવરોધમાં પણ જોવા મળશે. કેમ? ત્રણેય શ્રેણીમાં જોડેલા છે અને શ્રેણીમાં દરેક ઘટકમાંથી વહેતો પ્રવાહ સમાન જોવા મળે છે. ક્લિયર? ચલો, આપેલા પરિપથને હું કિર્ચોફનો નિયમ લાગુ પાડું તો આવું થઈ જાય. આપેલા બંધ ગાળા માટે કિર્ચોફના નિયમ અનુસાર ચલો શું લખી શકીએ? કેટલો આપણે વોલ્ટેજ આપીએ છીએ? V કુલ વોલ્ટેજ Vm sin omega t જેટલો આપીએ છીએ તો લખી શકાય કુલ વોલ્ટેજ V બરાબર, ચલો તે પૈકી એક ભાગ ક્યાં આગળ મળે છે? ઇન્ડક્ટરના બે છેડાઓની વચ્ચે મળે છે, એક ભાગ કેપેસિટરના બે છેડાઓની વચ્ચે મળે છે અને એક ભાગ અવરોધના બે છેડાઓની વચ્ચે મળે છે. આવી રીતે લખો કે VR કોને શું બોલાય? અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. VC તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. ક્લિયર? તેથી કુલ વોલ્ટેજ જો તો કુલ વોલ્ટેજ કયા સૂત્રથી આપેલો છે? Vm sin omega t ઇન્ડક્ટર માટે આપણે EMF ગુંચરાવ માટે EMF નું સૂત્ર શું લાવ્યા હતા? -L di/dt લાવ્યા હતા. પરંતુ મૂલ્ય લખીએ તો શું થઈ જશે? L di/dt ગુંચરાવના કિસ્સામાં લાવ્યા હતા. ચલો વત્તા કેપેસિટર માટે
કેપેસિટર માટે વોલ્ટેજનું સૂત્ર શું હતું? V q c. આ સમીકરણ પણ આપણે બીજા ચેપ્ટરમાં લાવી ચૂક્યા હતા. અને અવરોધ માટે ઓહમનો નિયમ V શું સમીકરણ છે? IR સમીકરણ. તો આ આપણે LCR શ્રેણી પરિપથ માટે લાગુ પાડેલા વોલ્ટેજનું સમીકરણ લાવે. Vm એની જગ્યાએ L didt, Vc એની જગ્યાએ q/c, VR એની જગ્યાએ IR. ચલો ક્લિયર. હવે ત્રણેય ઘટકો કેવા છે? શ્રેણીમાં છે. તો લખી શકાય કે ત્રણેય ઘટકો શ્રેણીમાં હોવાથી ત્રણેયમાંથી પ્રવાહ અચળ ગણી શકાય. ત્રણેયનો પ્રવાહ કેવો મળશે? અચળ જોવા મળશે. ધારો કે આ પ્રવાહ કેવો છે? આ પ્રવાહ I બરાબર, ચલો તો વોલ્ટેજનું સૂત્ર શું લખતા હતા? Vm sin omega t. તો આવું સમીકરણ માટે પ્રવાહ માટે લખવું હોય તો Im sin omega t. હવે ત્રણ કિસ્સા છે: અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર. તો આપણે ત્રણેય વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે અવરોધ હશે તો પ્રવાહ અને વોલ્ટેજ સમાન કરામાં જોવા મળશે. જો ઇન્ડક્ટર હશે તો વોલ્ટેજ આગળ હશે, પ્રવાહ પાછળ હશે. જો કેપેસિટર હશે તો પ્રવાહ આગળ હશે, વોલ્ટેજ પાછળ હશે. એટલે કંઈક આગળ પાછળ રહેવાનું, એ કંઈક આગળ પાછળને હું કરા ફાય વડે દર્શાવું છું. કેટલો પ્રવાહ પસાર થતો ધારી લીધો? I બરાબર Im sin omega t પ્લસ phi. આ સમીકરણ અનુસાર ત્રણેયમાંથી વહેતો પ્રવાહ શોધવો છે, જ્યાં phi એ કરા તફાવત કહેવાય. જો વોલ્ટેજની કરા કેટલી છે? ઓમેગા t. પ્રવાહની કરા કેટલી આવી? ઓમેગા t પ્લસ phi. કેટલો તફાવત આવ્યો? phi જેટલો. તો વોલ્ટેજ અને પ્રવાહની વચ્ચે કરા તફાવત શું ધારી લીધો આપણે? phi છે. ક્લિયર. હવે ખાસ અગત્યનું, ત્રણેયના ફેઝર ડ્રો કરવાના છે. ઇન્ડક્ટરના, કેપેસિટરના અને અવરોધના. ખાસ સમજી વિચારીને અહીંયા આગળ જોઈ લેજો તમે. ચલો સૌપ્રથમ વસ્તુ તો શું કરવાનું ફેઝર ડ્રો કરવા માટે? તો ફેઝર એક પ્રકારના સદિશ હતા. તો તમારે કુલ 6 રાશિઓ દર્શાવવાની છે. કઈ કઈ 6 રાશિઓ? તો અવરોધ માટે પ્રવાહ અને વોલ્ટેજ. કોના માટે? અવરોધ માટે પ્રવાહ દર્શાવવાનો, વોલ્ટેજ દર્શાવવાનો. બે રાશિઓ થઈ. બીજું ઇન્ડક્ટર માટે પ્રવાહ અને વોલ્ટેજ. તો બીજી બે રાશિઓ થઈ. કેપેસિટર માટે પ્રવાહ અને વોલ્ટેજ. તો દરેક જે ત્રણ કમ્પોનન્ટ છે, અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર, આ ત્રણેય માટે આપણને પ્રવાહ અને વોલ્ટેજો દર્શાવવાના છે. તે પૈકી શરૂઆત કેવી રીતે કરવાની? શરૂઆત એવા ફેઝરથી કરવાની કે જે ત્રણેય રાશિઓમાં અચળ રહેતો હોય. જોઈ શકો છો તમે, ત્રણેયમાંથી શું અચળ છે? પ્રવાહ. મતલબ જેટલો ઇન્ડક્ટરનો પ્રવાહ આવે એટલો જ કેપેસિટરનો પ્રવાહ, એટલો જ અવરોધનો પ્રવાહ. એ પ્રવાહ શું ધારી લીધેલું છે તમે જુઓ તો Im sin omega t plus phi ધારેલું છે. તો તમારે જે શરૂઆત કરવાની, અહીંયાથી શરૂઆત કરવાની. ચલો પહેલો જ ફેઝર ડ્રો કરું, જેનું મૂલ્ય કેટલું છે? Im જેટલું. કરા કેટલી છે? omega t plus phi જેટલી છે. તો બની જાય જોઈએ જો અહીંયા આગળ. ચલો એ આ ફેઝર ડ્રો કર્યું. ફેઝર ડ્રો કર્યું કે જેનું પોતાનું મહત્તમ મૂલ્ય કેટલું છે? Im જેટલું છે. તો એ સમજવા અહીંયા આગળ એનું મહત્તમ મૂલ્ય Im જેટલું. કેટલી કરા રચે છે? ઓમેગા t પ્લસ phi. તો એ આ જે ખૂણો છે, એ ખૂણો શું છે? ઓમેગા t
ટી પ્લસ ફાઈ છે. સમજો શું કરીએ, મેં એક એવો સદિશ દોર્યો કે જેનું મહત્તમ મૂલ્ય im જેટલું છે અને જેની કરા ઓમેગા ટી પ્લસ ફાઈ જેટલી છે. તો આ તમને પ્રવાહ આપે છે. કોનો પ્રવાહ? ત્રણેયમાંથી વહેતો પ્રવાહ. જોઈ લેજો, આ જે ફેઝર ડ્રો કર્યો એને જ આપણે ઇન્ડક્ટરનો પ્રવાહ IL, કેપેસિટરનો પ્રવાહ IC, અવરોધનો પ્રવાહ IR કહીશું. આવી ગયા ત્રણેયના પ્રવાહો. ક્લિયર? અચળ હતો પ્રવાહ, જે અચળ રહ્યા એ ડ્રો કર્યું. જો આ ત્રણેય ઘટકો સમાંતરનો હોત તો આવું એક્ઝામ્પલ આવશે આગળ આપણે. જો ત્રણેય ઘટકો સમાંતર હોત તો ત્રણેયમાં વોલ્ટેજ અચળ હોત તો તમારે આ જે તમે I લખ્યું એની જગ્યાએ તમારે વોલ્ટેજ લેવા પડે. VL VC VR કરવું પડે. તો જે અચળ રહેતું હોય એનો પહેલો તમારે ફેઝર ડ્રો કરી દેવાનો. ચલો, ત્રણેયના પ્રવાહો આવી ગયા. કેમ એક જ દિશામાં ગયા? કે ત્રણેયના પ્રવાહો કેવા હતા? સમાન હતા, અચળ હતા. ત્રણેયના પ્રવાહો દર્શાવી દીધા. ક્લિયર? ખાસ સમજો. ચલો, હવે પહેલા હું અવરોધની વાત કરું. જોઈ લેજો અહીંયા આગળ. કોના માટે? અવરોધ માટે. તો આપણે શું ભણી ચૂક્યા હતા? તો અવરોધ માટે પ્રવાહ અને વોલ્ટેજ શું જોવા મળતા હતા? સમાન કરામાં હતા. ખાસ રાખજો, અવરોધ માટે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કરામાં, મતલબ જે દિશામાં પ્રવાહ જાય એ જ દિશામાં વોલ્ટેજ જવા દેવો પડે. તો આ પ્રવાહ આ તરફ જાય છે તો એનો વોલ્ટેજ પણ એ જ દિશામાં આવશે. ધારો કે આટલો જે સદિશ આવ્યો એ તમને અવરોધનો વોલ્ટેજ VR દર્શાવે છે. તો જોઈ લો, અવરોધ માટે બંને રાશિઓ આવી ગઈ. પ્રવાહ આવી ગયો, વોલ્ટેજ આવી ગયો. પ્રવાહ સૌ પહેલો દોર્યો તમે અને આ સ્ટેટમેન્ટ લખ્યા પછી વોલ્ટેજની ખબર પડી કે જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં વોલ્ટેજ જોવા મળે. જે દિશામાં પ્રવાહ હતો એ દિશામાં વોલ્ટેજ જોવા મળે. ચલો, ક્લિયર એ વસ્તુ. હવે ઇન્ડક્ટરની વાત કરીએ તો શું હતું? ઇન્ડક્ટર માટે આપણે ભણી ચૂક્યા વોલ્ટેજ આગળ અને પ્રવાહ પાછળ. કેટલો પાછળ? π/2 જેટલો પાછળ. પ્રવાહ પાછળ, વોલ્ટેજ આગળ. કેટલો આગળ વોલ્ટેજ? π/2 જેટલો આગળ. તો અહીંયા આગળ મારે વોલ્ટેજ આગળ દર્શાવવો હોય તો જોઈ શકો. હા, પ્રવાહ તો આવે છે આ દિશામાં. આ દિશામાં ઇન્ડક્ટરનો પ્રવાહ છે એના વોલ્ટેજને 90 જેટલો આગળ દર્શાવવાનો છે. આ રીતે આવે. આ એનો ઇન્ડક્ટરનો વોલ્ટેજ આવ્યો. જોઈ લેજો અહીંયા આગળ VL. કેટલો આગળ? આના કરતા 90 ડિગ્રી આગળ. તમે જોઈ શકો છો આ ઇન્ડક્ટરનો પ્રવાહ આવ્યો તો આ ઇન્ડક્ટરનો વોલ્ટેજ આવી ગયો. ચલો, ક્લિયર એક વસ્તુ. ઇન્ડક્ટર માટે બંનેનું કામ પૂરું થઈ ગયું. પ્રવાહ તો આ જો ઇન્ડક્ટરનો પ્રવાહ IL, વોલ્ટેજ તો ઇન્ડક્ટરનો વોલ્ટેજ અહીંયા મળ્યો. ચલો, છેલ્લું કેપેસિટર માટે વાત કરીએ. શું હતું? કેપેસિટર માટે તો કેપેસિટર માટે વોલ્ટેજ પાછળ અને પ્રવાહ આગળ. કેટલો આગળ? π/2 જેટલો આગળ. સમજો, કેપેસિટર માટે પ્રવાહને આગળ દર્શાવવાનો છે, વોલ્ટેજને પાછળ. પ્રવાહ તો તમે દર્શાવી ચૂક્યા છો. જો આ રહ્યો પ્રવાહ. હવે આને આગળ બનાવવો હોય તો પેલા વોલ્ટેજને ક્યાં આગળ દર્શાવવું પડે? આ રીતે તમે એનો વોલ્ટેજ VC દર્શાવી શકો, જેથી આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રીનો થાય. થોડું મોટી લંબાઈ બનાવી દીધેલી છે, નાની કરું છું થોડી. બરાબર? ખાસ સમજો કેમ આગળ કેમ પાછળ ને બધું.
અહીંયા આગળ આવ્યું 20. તો જોઈ લો તમે બધાનું કામ પૂરું કરી દીધું, બધાની રાશિઓ આવી ગઈ. તો સૌપ્રથમ ફેઝર દોરવું અગત્યનું છે. શરૂઆત ક્યાંથી કરી? શરૂઆત પ્રવાહથી કરી. બધામાં પ્રવાહ અચળ હતો તો પ્રવાહને ઉપર લઈ ગયા આપણે, એ પ્રવાહને લઈ ગયા ઉપર જઈ ગયો. IR એટલે કે ઇન્ડક્ટરનો પ્રવાહ, IC એટલે કેપેસિટરનો પ્રવાહ, IR એટલે અવરોધનો પ્રવાહ, બધો એક જ દિશામાં આવ્યો. કેટલો ખૂણો રસ્તો હતો? ઓમેગા t + 5 નો રસ્તો. ક્લિયર? એનું મૂલ્ય કેટલું હતું મહત્તમ? Im. તો અહીંયા આગળ લખી દીધું મહત્તમ મૂલ્ય Im. ચલો પહેલા પ્રવાહ દર્શાવ્યા, પછી સ્ટેટમેન્ટ લખી કે અવરોધ માટે પ્રવાહ અને વોલ્ટેજ સમાન કરાવો. તો જે દિશામાં પ્રવાહ ગયો એ દિશામાં વોલ્ટેજ મોકલ્યો. જોઈ લો અહીંયાથી લઈને આટલા સુધી વોલ્ટેજ આવે, અવરોધનું કામ પૂરું. પછી ઇન્ડક્ટરની વાત કરી. ઇન્ડક્ટર માટે વોલ્ટેજ આગળ અને પ્રવાહ પાછળ. તો તમે પ્રવાહ તો દર્શાવી ચૂક્યા છો, હવે આને પાછળ બનાવવાનું છે. આને પાછળ બનાવવું હોય તો એ વોલ્ટેજ કઈ તરફ જાય? આ તરફ જાય. જો આ તરફ જવા દો તો આ વોલ્ટેજ આગળ કહેવાય, આ પ્રવાહ પાછળ કહેવાય. તો વોલ્ટેજ આગળ આવી ગયો. કેટલો આગળ આવ્યો? 90 ડિગ્રી જેટલો. ક્લિયર ઇન્ડક્ટર માટે? ચલો કેપેસિટરની વાત કરીએ તો કેપેસિટરમાં પ્રવાહ આગળ, વોલ્ટેજ પાછળ. એમાં પ્રવાહ તો છે જ, જો પ્રવાહ આ દિશામાં જાય છે કેપેસિટરનો. આને આગળ બનાવવું હોય તો વોલ્ટેજ નીચે તરફ લાવો તો આ વોલ્ટેજ પાછળ બન્યો કહેવાય. ક્લિયર? કમ્પ્લીટ? તો આ તમે LCR શ્રેણી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કર્યો કહેવાય. હવે આના પરથી આપણને મહત્તમ પ્રવાહનું સૂત્ર લાવવાનું છે અને કરા તફાવતનું પણ સમીકરણ લાવવાનું છે. તો જોઈ લો આ ફેઝર ડાયાગ્રામની મેં રેખાકૃતિ દોરેલી છે. હવે આપણને બીજી રેખાકૃતિ દોરવી પડે, પરંતુ અહીંયા જગ્યાની મર્યાદા હોવાથી આપણે એક જ રેખાકૃતિની અંદર બે રેખાકૃતિ પૂર્ણ કરીશું. પરંતુ જો તમને એક જ પૂછે કે ખાલી ફેઝર ડાયાગ્રામ, તો આ રેખાકૃતિ આવડવી જોઈએ. કમ્પ્લીટ? ઓકે. હવે આપણે જે પ્રવાહનું અને ફાયનું સૂત્ર લાવવાનું છે એના માટે હું આગળ પ્રોસેસ કરું છું. જોઈ લેજો. તમે જોઈ શકો છો કે VC નીચે તરફ છે અને એના બિલકુલ વિરુદ્ધ દિશામાં VL છે. તો આપણે સદિશો વિશે ભણી ચૂક્યા છીએ. એક સદિશ 5 મૂલ્યનો જમણી તરફ હોય અને એક સદિશ 3 મૂલ્યનો ડાબી તરફ હોય, તમારી ડાબી તરફમાં. તો આપણે શું થશે? મોટા સદિશ 5 ના મૂલ્યમાંથી નાના સદિશ 3 નું મૂલ્ય બાદ કરીએ તો અસરકારક મોટા સદિશની દિશામાં 2 મૂલ્ય ધરાવતો સદિશ મળે છે, 5 - 3. એવું જ કરું અહીંયા આગળ. જોઈ લેજો આ જે VC છે, સોરી VL, આ જે VL છે એ ઉપર તરફ છે અને VC છે નીચે તરફ છે. તો VC મોટા મૂલ્યનો છે, VL નાના મૂલ્યનો છે. તો VC માંથી હું VL બાદ કરી શકું. આ રીતે જોજો તમે. આ ઉગમ બિંદુ જે O ખરું આપણું, અને O નામ આપું છો. O થી લઈને છેક અહીંયા સુધી આવે છે ને, એ આપણા માટે શું છે? VC, મતલબ કેપેસિટરનો વોલ્ટેજ દર્શાવતો ફેઝર છે. અહીંથી લઈને ઉપર સુધી છે એ આપણા માટે ઇન્ડક્ટરનો વોલ્ટેજ દર્શાવતો ફેઝર છે. તો આ VL બાદ કરવા હોય તો એક્ઝેક્ટ એના મૂલ્યની લંબાઈ જેટલો જ સદિશ આની શીર્ષમાંથી બાદ કરી દેવામાં આવે અહીંયા સુધી. તો એ આટલું જે મળશે તમને. જોઈ લેજો. ઉગમ બિંદુથી નીચેનો આખે આખો હતો એ આપણો VC હતો. એમાંથી મેં શું કર્યું? VL ની લંબાઈ જેટલો જ અહીંયાથીના શીર્ષમાંથી આ બાદ કર્યો. જે આની લંબાઈ કેટલી આવી આપણી? VL જેટલી આવી. તો જે ભાગ વધ્યો, આટલો ભાગ વધ્યો O થી લઈને અહીંયા સુધીનો ભાગ વધ્યો, આને VC માઈનસ VL કહેવામાં આવે. ખબર પડી શું કરીએ? VC નીચે તરફ મોટો હતો, VL ઉપર તરફ નાનો હતો. તો VL ની જે લંબાઈ હતી એટલી લંબાઈ VC ના શીર્ષમાંથી બાદ કરી દીધી. આ તમે જોઈ શકો છો.
એ અહીંયાથી લઈ આ છગડીયો કૌંસ કર્યો એ આપણા માટે VL આવી ગયો અહીંયા સુધી. તો આટલી બાદ કરી દો આટલો ભાગ, તો આખા VL માં સોરી આખા VC માંથી આટલો ભાગ VL બાદ કરો તો ઉપરનો ભાગ શું વધે? VC VL વધે. ચલો ક્લિયર, કમ્પ્લીટ એક ભાગ. તો હવે આપણી પાસે બે સદિશો વધ્યા. કયા કયા બે સદિશો? તો જોઈ શકશો તમે આ એ O થી લઈને અહીંયા સુધી આવે છે એ આપણા માટે VR સદિશ, અને O થી લઈને અહીંયા સુધી આવે છે આ વચ્ચેના મિડલ સુધી એના સુધી તો આપણે VC VL સદિશ. સમજો આ એમ તો છે પ્રવાહના છે, જો આ પ્રવાહનો છે પણ પ્રવાહ અચળ હતો. અચળની હવે આપણે વાત નહીં કરીએ, જે આગળ પાછળ હતા એની વાત કરીશું. તો જુઓ O થી લઈને આ ચિહ્ન સુધી VR છે અવરોધનો વોલ્ટેજ, અને O થી લઈને આ બિંદુ સુધી VC VL છે. તો તમે જોઈ શકો છો એક આ સદિશ અને આ સદિશ બંને એકબીજા સાથે પૂંછડીથી જોડાયેલા છે. જો પૂંછડીથી જોડાયેલા હોય તો એમનો પરિણામી લાવવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરવો પડે. ક્લિયર? કયા કયા સદિશની વાત કરી? O થી લઈને R સુધી અને O થી લઈને ચલો અહીંયા એક નામ આપી દઉં, ધારો કે અહીંયા P બિંદુ છે. તો O થી લઈને P બિંદુ એ VC VL છે, અને O થી લઈને VR સુધી તો એ VR છે. તો આ બંને એકબીજા સાથે O બિંદુ પાસે પૂંછડીથી જોડાયેલા છે. તો પૂંછડીથી જોડાયેલા હોય તો એનો પરિણામી સદિશ શોધવો હોય તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરવી પડે. શું કરતા હતા સમાંતર બાજુ ચતુષ્કોણમાં? એક સદિશના શીર્ષ પરથી બીજો સદિશ અને બીજા સદિશના શીર્ષ પરથી પહેલો સદિશ બંનેને શું કરતા હતા? જોઈન કરતા હતા. આવું બની શકે? જોઈ લો. પહેલો સદિશ આ રીતે છે, એના શીર્ષ પરથી હું બીજો સદિશ ડ્રો કરું તો એક્ઝેક્ટ એની લંબાઈનો જ અને એની દિશા પર ડ્રો કરવાનો પ્રયત્ન કરવાનો. આવું બની જાય. તમે જોઈ શકો છો જે પ્રકારનો OP સદિશ છે એ પ્રકારનો જ અહીંયા આગળ સદિશ ડ્રો કર્યો. થોડીક લંબાઈ મોટી લાગતી હતી એટલે થોડીક લંબાઈ નાની હતી. ક્લિયર? OP જે તરફ હતો એ તરફ અહીંથી સદિશ ડ્રો કર્યો. ચલો એ જ રીતે OP ના શીર્ષ ઉપરથી આ સદિશ ડ્રો કરો. આવું થશે. થઈ ગયો? તો આ જે સદિશ હતો એવો ને એવો સદિશ આ બની ગયો. તો તમે આ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કર્યો. છેવટે બંનેની જે પૂંછ જોઈન્ટ હતી એ પૂંછને અહીંયા આગળ જોઈન કરશો. જો આ છે ગણે છે એટલે ઉપર લખું છું એ ધ્યાન આપજો. ઓમેગા ટી પ્લસ 5 ઉપર લખી દીધું. તો બંનેની જે પૂંછ હતી આ બંનેની પૂંછને અહીંયા આગળ જોડીશું તો આ આપણને પરિણામી વોલ્ટેજ V મળશે. કેમ? એક સદિશ હતો એ VR દર્શાવતો હતો, બીજો જે સદિશ હતો નીચે તરફ એ શું દર્શાવતો હતો? VC VL દર્શાવતો હતો. તો બંનેના સમાંતર બાજુ ચતુષ્કોણથી જે પરિણામી મળશે એ આપણને V સદિશ આપશે, અને એનું પોતાનું મૂલ્ય હશે Vm જેટલું મૂલ્ય હશે. કેટલું મૂલ્ય હશે? Vm જેટલું. ક્લિયર? તથા જોઈ શકો છો તમે આકૃતિમાં કે કુલ અહીંયા આ બંને વચ્ચેનો કુલ ખૂણો કેટલો હતો? ઓમેગા t + 5. તે પૈકી જે પરિણામી મળ્યો આ જે આવ્યો ને આને આપણે પરિણામી વોલ્ટેજ કહીશું. શું કહીશું? પરિણામી વોલ્ટેજ. એ પરિણામી વોલ્ટેજ નીચે સાથે કેટલો ખૂણો રચશે? ઓમેગા t, અને ઉપર સાથે કેટલો ખૂણો રચશે? 5. કેમ? આખો ખૂણો કેટલો છે? ઓમેગા t + 5 છે. તો નીચે કેટલો રચી દીધો? ઓમેગા t. તો ઉપર શું આવશે? 5 આવશે. તથા આ ખૂણો શું બનશે? કાટખૂણો બનશે. ચલો ક્લિયર? હવે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું નામકરણ કરી દઈએ. OP અહીંયા આગળ S, અહીંયા આગળ
રીતે આપણે શું કર્યું? પહેલા તો ફેઝરો દોર્યા, બધા પ્રવાહ દર્શાવ્યા, બધા વોલ્ટેજ દર્શાવ્યા. એમાં કેપેસિટરનો વોલ્ટેજ મોટો હતો, એ કેપેસિટરનો વોલ્ટેજ Vc માંથી આટલો VL બાદ કર્યો તો P બિંદુ પાસે આપણને કેટલો સદિશ મળ્યો? Vc VL મળ્યો. તો બે સદિશ મળ્યા, એક VR હતો, એક O થી P તરફ હતો. આ બંનેને સમાંતર બાજુ ચતુષ્કોણની જોઈન કર્યા, પરિણામી લાયા. એ પરિણામીએ નીચે સાથે ઓમેગા ટી ખૂણો બનાવ્યો, ઉપર સાથે ફાઈ બનાવ્યો, અને જે પરિણામી મળ્યો એનું મહત્તમ મૂલ્ય કેટલું ધારી લીધું આપણે? Vm જેટલું ધારી લીધું. ચલો ક્લિયર. હવે આટલું આવી ગયા બાદ આ ત્રિકોણની અંદર પાયથાગોરસ લાગુ પાડો. કયા ત્રિકોણની અંદર? OTS ની અંદર. કયા ત્રિકોણમાં? OTS માં પાયથાગોરસ લાગુ પાડો. ત્રિકોણ OTS માટે પાયથાગોરસ પ્રમેય અનુસાર શું બને? કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. ચલો આ 90 ખૂણો હતો તો કર્ણ શું બનશે? OS. તો OS નો સ્ક્વેર બરાબર પેલું શું આવશે? OT નો સ્ક્વેર વત્તા બીજી બાજુ કઈ હતી? TS નો સ્ક્વેર થઈ જશે. ચલો OS તો શું નામ આપ્યું તમે? VM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OT. O થી લઈને T એ કયો સદિશ હતો? વોલ્ટેજ સદિશ કયો હતો? VR હતો. હવે લખી શકાય VR નો સ્ક્વેર વત્તા TS. તમે જોઈ શકો છો આ TS, આ જે TS ની જેટલી લંબાઈ છે એ જ કઈ લંબાઈ હતી? OP ની લંબાઈ હતી. OP ને તો શું કીધેલું છે? VC VL નો સ્ક્વેર થાય. આવું ક્લિયર. તો આમ તમે VM સ્ક્વેર બરાબર આ VR સ્ક્વેર વત્તા VC VL સ્ક્વેર પાયથાગોરસ પ્રમેય અનુસાર આપણે લાવી ચૂક્યા. ચલો ઓકે. સમીકરણ નંબર પહેલું આવ્યું. હવે VR લાવવું હોય તો આવું કહેવાય કે VR બરાબર અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. VR કોને કીધેલું છે? જો VR અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. સમજો ઓહમનો નિયમ લાગુ પાડો તો V બરાબર IR થાય. હવે વચ્ચે જોઈ લેજો IR. એમાં I તમે વોલ્ટેજ કેવો રાખેલો છે? મહત્તમ. જો વોલ્ટેજ મહત્તમ હશે તો પ્રવાહ પણ શું હશે? મહત્તમ હશે. ક્લિયર. કેમ? ઓહમનો નિયમ V ચલે છે I બરાબર. તો VR બરાબર અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ IMR અથવા અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કહેવાય. ચલો એ જ રીતે VC બરાબર કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સમજો ઓહમનો નિયમ ખાસ ધ્યાન આપજો. IR એમાં પ્રવાહ વોલ્ટેજ મહત્તમ હતો એટલે પ્રવાહ મહત્તમ થાય IM. R એટલે કેપેસિટરનો અવરોધ. કેપેસિટરના અવરોધને તો આપણે સદા વડે દર્શાવતા હતા XC વડે દર્શાવતા હતા. ક્લિયર. ચલો તેથી છેલ્લે VL શું કહેવાય? VL ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શું થઈ જશે? સીધું લખું તો IMXL. ક્લિયર. તો જો XC શું સૂત્ર હતું? XC ને ઇન્ડક્ટરનો અવરોધ કહેતા હતા. એનું સૂત્ર હતું 1/ωc. XL ને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેતા હતા. એનું સૂત્ર હતું ωL. પેલામાં શું કીધું? XC ને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ 1/ωc. XL ને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ωL. ક્લિયર. તો જે ઉપરનું સમીકરણ છે એ ઉપરના સમીકરણમાં બધી રાશિઓ આપણે મૂકી દઈએ. ચાલો તેથી શું વધશે? VM સ્ક્વેર બરાબર
VR VR ના લખો તો અરે VR ની જગ્યાએ શું લખી શકાય IMR અને શું છે આખાનો સ્ક્વેર તો એ લખી શકું IMR સ્ક્વેર R સ્ક્વેર ચલો ક્લિયર વત્તા બ્રેકેટમાં VC શું લાવે VC બરાબર IMXC માઈનસ VL VL ની જગ્યાએ શું લાવ્યા IMXL આખાનો સ્ક્વેર ક્લિયર તેથી શું વધશે VM સ્ક્વેર બરાબર IM સ્ક્વેર કોમન તો અહીંયા શું વધશે R સ્ક્વેર વત્તા સમજો આ કૌંસમાંથી IM કોમન લીધા હતા IM નો વર્ગ કરીને બહાર લખી દીધા તો ખાલી કૌંસમાં શું વધે XC XL હોલ સ્ક્વેર વધે ચલો તેથી IM સ્ક્વેર ને કરતા બનાવો IM સ્ક્વેર બરાબર VM સ્ક્વેર અપોન બ્રેકેટમાં R સ્ક્વેર પ્લસ XC XL સ્ક્વેર વર્ગમૂળ કરી દઈએ તેથી IM બરાબર VM અપોન છેદમાં સરવાળો રહેલો છે એટલે વર્ગમૂળ ઉપર આવી જશે XC XL હોલ સ્ક્વેર આવશે તો જે મહત્તમ પ્રવાહનું સમીકરણ છે ખાસ યાદ રાખજો સમીકરણ નંબર 2 જ્યારે 2 કે 2 થી વધારે 3 ઘટકો શ્રેણીમાં હોય તો આ સમીકરણ વાપરવાનું ચલો અવરોધ ના આપેલો હોય ખાલી L અને C હોત તો R અવગણી દેવાનું આ બંનેનું સાદું આપવાનું જે ઘટક આપેલો હોય એ રાખવાના એ સિવાયના તમે આમાંથી ઇગ્નોર કરી શકો છો તો શું જવાબ લાયા મહત્તમ પ્રવાહ IM બરાબર VM ભાગ્યા √R સ્ક્વેર પ્લસ XC XL સ્ક્વેર ચલો ક્લિયર કામ પહેલું પૂરું હજી શું લાવવાનું છે કરા તફાવત phi નું સૂત્ર લાવવાનું છે ક્યાં છે phi આ રહ્યો phi કયા ત્રિકોણમાં OTS ની અંદર જે કોણ રચાય છે phi જેટલો છે ચલો એને હું tan થીટા લાગુ પાડું તો આવું થશે ત્રિકોણ OTS માટે tan phi બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ તેથી શું બનશે tan phi બરાબર ક્યાં છે સામેની બાજુ તો આ phi છે તેની સામેની બાજુ કઈ થશે TS ના લખી દો